જય જિનેન્દ્ર. હું લીના વોરા સકલ જૈન સમાજ વતી અને જૈનમ પરિવાર વતી અહીં અપીલ કરવામાં આવી છું અને મારી સાથે 10 બહેનોની ટીમ છે અને બધાનો થનગનાટ એટલો છે કે અમારી અપીલ એટલી જ છે કે 10 તારીખે અમારા મહાવીર સ્વામી ભગવાનનું પારણું નીકળવાનું છે મણિયાર દેરાસરથી અને એ પહેલાં 5 અને 6 તારીખે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા રાખી છે. એમાં તમામ એજના આપણે કેટેગરીઝ રાખી છે અને બધી જ કેટેગરીમાં અલગ અલગ ઇનામો પણ દેવાના છીએ અને ભરઘોડાની શોભામાં આપણે 27 ફ્લોટ છે અને એને પણ આપણે બિરદાવવામાં છે અને ત્યાર પછી બાળકોએ ઉત્સાહભેર વેશભૂષાના કાર્યક્રમમાં પણ ભાગ લેવાનો છે અને એમને પણ બધાને જ પોતપોતાની કેટેગરી પ્રમાણે ઇનામો દર્શાવવામાં આવવાના છે. ત્યારબાદ આપણે ગૌતમ પ્રસાદનો પણ લાભ લેવાનો છે બધાએ અને લેડીઝે તો ખાસ રસોડાને તાળું મારી દેવાનું છે અને આ વરઘોડાને વહેલી તકે બધા જાજી સંખ્યામાં લાભ લે અને જોડાય તો આપણે આ વરઘોડાની શોભા વધશે અને પ્રભુને પણ એટલી હરખ થશે કે આપણા આશીષ વચનો અને આશીર્વાદ ખૂબ જ બે હાથે આપણા ઉપર શાવર કરશે. એટલે આપણે બધી જ લેડીઝો અને બધાનું એક જ અમારો ધ્યેય છે અને જૈનમ પરિવારના બધા જ જેન્ટ્સ 1 મહિનાથી મહેનત કરી રહ્યા છે. એમાં અમે થોડીક ભાગરૂપે અમારી પણ પ્રયત્ન છે કે અમને ચાન્સ મળ્યો લેડીઝ તરીકે અને અમે આગળ આવીએ તો અમે પણ એવું થાય કે અમારા કહેવાથી પણ જો બધા આવી શકતા હોય તો ખૂબ ખૂબ આભાર અને અમે તમારા બધાની રાહ જોઈએ છીએ અને થનગનાટમાં અમારો શોભામાં અભિવૃદ્ધિ કરશો અને લાર્જ સંખ્યામાં આપણે આખા સમાજમાં બતાવવાનું છે કે આપણો જૈન અને જૈનેતરની યુનિટી કેવી છે કે બધાને કેટલો હોશ છે. આ જ ઇવેન્ટની ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે મહત્વની વાત એ છે કે બધાએ પોતપોતાની રીતે કલા 5 અને 6 તારીખે દેખાડવાના જ છે અને એમને એમનું ઇનામ મળવાનું છે પણ જાજી સંખ્યામાં જે લોકો એનો લાભ લઈ શકે કારણ કે એટ એ ટાઈમ કોઈ ન પહોંચી શકે તો અમે જૈન સમાજે 6 તારીખથી 9 તારીખ સુધી આજ બધી જ એમની કલાઓને પ્રદર્શનીમાં રૂપે રાખી છે અને બધા જ ખૂબ ખૂબ જાજી સંખ્યામાં પધારો એવી અમારી બધાની અપીલ છે અને એ લોકોને કલાકારોને બહુ સરસ સન્માન મળશે કે ખાલી અમારું મહેનત સફળ થઈ છે. એ જ પ્રમાણે આ વખતે ચાંદીનું પારણું ભગવાનનું છે અને એ આખા જ રૂટ ઉપર મણિયાર દેરાસરથી વિરાણી પોષદ શાળા સુધીમાં ભગવાનનું પારણું નીકળશે અને એને પણ બધા જોવા ખૂબ ખૂબ ને દર્શન માટે પધારો એવી અમારી ખૂબ વિનંતી છે બધાની. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.